ઝડપી જમાનો ભાઈ બધો ફટાફટ સોમનાથના ભવ્ય મેળામાં અમે સતત ત્રીજા વર્ષે તમારી સમક્ષ લેવા છીએ આ નવી ટેકનોલોજી. આપણે સોલન ગીત છે વાસો બનાવતો નથી. હું બનાવું ને પપ્પાને હાલું કરી દીધું કેટલી હું ભલે નહીં તારે હું આવ આવ બાપા કેટલા દોસ્ત પાસે શું કીધું? ભગત નરસિંહ જા નાચિયો નેહમાં અનવલો સંપદા પામ્યો જા સુદામો આયા લીલી ગાંધી ને દયા સતી આયા બ્લડ કરા દો ગાન મારતો કોઈ નહીં હમણાં બધું ઇન્ટરેસ્ટ બાકી હમણાં સાચી છોકરા બધું કલર છે ઠંડી બધે હલાજી તારા હાથ વટાણું હલાજી તારા પાગડા વટાણું હલાજી તારા વટાણું હલાજી તારા હવે મોજ મારે ભલે મોજ મારે રે એ લહેરું ચડે લાખ લૂટ દરિયાની આ બાજુમાં દરિયો ભૂગવાટા મારે સાહેબ એવા મિત્રો પાસે બેસજો જેમાં દાતારી હોય જેમાં સમજદારી હોય જેવા તેવા આગળ બેહતા ને એથી તો દરિયાની હામાં આવીને બેસજો આમાં ભૂગવાટા તો કરે આમાં હોકારા તો આપે યાર શું દાન અલગારી લખે છે એમનો માની લેવું કે જિંદગીમાં કઈ કરી ન શકે સાહેબ કેટલા એવા ઇતિહાસો છે તમે જો આપણા કેટલા અધિકારીઓ પ્રિન્સિપલને ઝૂમ કરતો કે પછી આઈએસ હોય કેટલા અધિકારીઓ છે જેને પોતાના જીવનમાં જે અમારો પ્રિન્સિપલ બેહો છે ને ઝૂમ કર કાનો દેખાતો સફર કરી છે આને ક્યારેક વાંચ્યો આના જીવનને અને હવે આપણે 1 2 3 ને ચોથો રામે લક્ષ્મણને કીધું જાડેજા સાહેબ નરસિંહજી એને એમ કીધું કે જીવનમાં આદર્શ ન હોય તો જીવન નકામું છે આદર્શ વગરનું જીવન એની કિંમત ન થાય ક્યારે તો લક્ષ્મણે રામને કીધું પણ સાંભળજો કે તમે ભાઈ વાત કરો છો બહુ સાચી છે કે આદર્શ વગરનું જીવન નકામું સાંભળી લ્યો આદર્શ પકડવામાં આદર્શ રાખવામાં આખું જીવન પૂરું થઈ જાય છે એનું શું કરવું
આદર્શ પકડવામાં આખું જીવન વ્યર્થ બની જાય એમ પણ શું કરવાનું? આપણે 10 તો સામે વળવા જવાબ આપ્યો લક્ષ્મણને. લક્ષ્મણ હવે તું સાંભળ, આદર્શ પકડવામાં આદર્શને રાખવામાં 10 નું જીવન જેના વ્યર્થ બની જાય ને ઈ પાછા બીજાના જીવનના આદર્શ બની જાય છે. દાખલા તો આયા મીરાબાઈના દેવા પડે, જેને ઝેરના ઘૂંટડા પીધા છે. દાખલા તો આ ભરી બજારમાં વેચાના હરિચંદ્રના દેવા પડે. આ પોતાના જીવન જેને આદર્શ પકડવામાં વ્યર્થ કર્યા ઈ પાછા બીજાના જીવનનો આદર્શ બની જાય છે. એમ એવું જીવન જીવજો કે તમારું ને મારું જીવન કોઈના જીવનનો આદર્શ બની જાય. ભલે મારે ને તમારે ખપી જવું પડે ક્યારે. કરતો તો દીકરી કહે છે કે આ વાત તમને ન થાય, મારી માને જ કહ્યું. પણ હવે તમે મને કહો છો તો તમને કહી દઉં, સાંભળી લો. તમને મેં મારો દીકરો ખાડી નાખી દીધો. કોઈ રોટલાની મહેમાન નથી કરાવે તો બધી ભાતના ભોજન આપે. મેં તો મારો દીકરો ખાડી દઈ દીધો. જાઓ જુનાગઢની બાજુમાં બિલખા ગોગડી, અને તોય તમે એમ કહો છો કે હું નહીં જમું. હવે મારી આગળ કઈ છે નહીં, અને તોય પાછા તમે ન જમો એનો વાંધો નથી. પાછા મેણું મારો છો કે અમે વાંજિયાના ઘરનું ખાતા નથી. તોય તમે અમને વાંજિયા કીધા. પણ હવે સાંભળી લ્યો, વાંજણી નથી, તમે મેણું મને મારો માં. મારા વચનમાં 5 મહિનાનું બાળક છે. બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5. આશરો સીતારામનો જેને મુનિતો આવે આજ બેઠો આજ થાશમાં બાવા, તને જેમાં વિના દઉં નહીં જવા. આ દીકરીઓ બોલી છે, સાંભળજો કે તને ડગલું ન ભરવા દઉં. મને મારા ભગવાન ઉપર ભરોસો છે, અને મારા ઉદરમાં જે બાળક છે ને એ તારી સામે મૂકી દઉં. પછી તો વાંજ્યા નહીં કે ને સાહેબ, ભગવાનને પાછા ડગલા ભરવા પડ્યા છે. જાઓ જલારામ આગળ વીરપુરના પાદરમાં ભગવાનને ભોઠક લાગીને પાછું જવું પડ્યું છે. આવી ધરતીમાં મારો ને તમારો અવતાર થયો છે. આથી બીજી પવિત્ર ધરતી તમે ક્યાં ગોતવા જવાના? આખે વિદેશમાં થોડું આવું બધું બને. તમે આ બધા ભણેલા ગણે છે. મેં આર્ટિકલ વાંચેલો, આખી વાત વાંચેલી, એટલે તમને કહું વિદેશમાંથી ભૂરીએ ભગવા પહેરી લીધા છે. દ્વારકામાં દર્શન કરવા ગયા, ભગવાનની દ્વારકાધીશની મૂર્તિ જોઈ, પ્રેમ થઈ ગયો. ત્યારે મૂર્તિ ભેળી લઈ લીધી મનસીજી, અને એને બીજી દીકરી જો આવી હતી ભારત. એને કીધું કે તમે તો વિદેશના હોય એવું લાગો છો, તો કેમ ભગવો પહેરી લીધો ભારતમાં? એવું ભારતમાં છે શું? ત્યારે ઓલો ભગવો પહેરવા વાળો માણસ બે વિદેશના વાતો કરતા ઇંગ્લિશમાં. મને એટલું બધું પાછું આવડતું નથી, એટલે હું ગુજરાતીમાં તમને કહું. એને એમ કીધું કે હું અભણ નથી, ગાંડો નથી થઈ ગયો, હું ભારતમાં ભગવા પહેરી લઉં. પણ હવે સાંભળી લે દીકરી, ભારતમાં જયારે મેં પગ મેલ્યો ભારતની સંસ્કૃતિને જોવા માટે ઇંગ્લેન્ડમાંથી, ત્યારે હું દ્વારકાધીશના દર્શન કરતો, મને મુરલીધર મહારાજ ઉપર તાર લાગી ગયો. મેં મૂર્તિ લીધી એની. અને હવે સાંભળી લે બેટા, હું કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો. કેમ્બ્રિજ યુનિવર્સિટી ઇંગ્લેન્ડની એનો પ્રોફેસર હતો, અને પહેલા વિશ્વયુદ્ધના ફાઇટર પ્લેનનો હું પાયલટ હતો. મારું નામ છે ડોક્ટર હેનરી નિક્સન. હું ભણેલો ગણેલો છું, અભણ નથી કે ભગવો પહેરી લો, પણ મેં ભારતમાં જોયું છે એવું દુનિયામાં ક્યાંય નથી જોયું. આ આપણો દેશ છે. ડોક્ટર હેનરી નિક્સન કહે છે. હવે